કેમ છો બધા મજામાં? તો સાંજના સમય થઈ ગયો છે અને જો ફૂલ પવન છે. આ ફૂલ પવનના બધી આમાં નવા પાન આવી ગયા ગઈશ. જો કેવા નવા પાન આવી ગયા. તો હવે ઉનાળો બેસી ગયો છે, તો હવે નવી ઋતુ આવશે તો નવા નવા પાણી આવશે. જો ગઈશ આ પાનમાંથી પીળા પાન હવે ખરવા આવ્યા છે, કારણ કે આ ગુંડાનું ઝાડ છે ને, તો આ ખરવા આવ્યા છે. આ બદામડીમાં નવા પાન આવી ગયા છે ગાઈસ. જો આ બદામડીમાં નવા પાન આવી ગયા છે ગાઈસ. આ રિક્ષાનું એક્સિડન્ટ થયું હતું. રિક્ષાનું એક્સિડન્ટ થઈ ગયું હતું. એ રિક્ષાનું જો આ માથેનું છે, કેવો રિક્ષાનો એક્સિડન્ટ થયો છે. આ મારી રિક્ષા છે ને તેનું છે. તો ગાઈસ પાછળ તો તમને બતાવું. જો પાછળ નવા પાન આવી ગયા છે. અહીંયા આવું છે, આ બધી પાન ખર્યા છે. આ છે જાંબુરુ, આ તાલ, આવું બધી છે ગાઈસ. તો અત્યારના તો ઉનાળો છે ને, તો પાન ખરી ગયા હોય ને તે શું કહેવાય, અત્યારે બધી ખુલ્લું ખુલ્લું જ દેખાય. બીજું કાંઈ દેખાય જ નહીં. ને જો આ ફેક્ટરી છે ને ગાઈસ, ફેક્ટરી ત્યાંથી કામ ચાલતું હોય ને, જો અટાણે કામ ચાલે છે તો ત્યાંથી શું કહેવાય ઢોર ને તેવું બધું ઉઠતું હોય છે. મને છે ને અગાસી જ વિડીયો ઉતારવાની મજા આવે કે હું અગાસી આવી ગયો છું. તો આ બરા મોટા મોટા સિન્ટેક્સ છે. આમાં હું જો અંદર પડી જાઉં ને તો એ મને કોઈ ગોટી ના હાકે. છુપાઈ રમતા હોય ને તો ના પાઇપો ને પડ્યા છે ગાઈસ. આવું બધી છે. પવન ફૂલ છે. પવન ઠંડો પવન છે ને એટલે મજા આવે. આપણે ઠંડીમાં ગરમીનું ઓલું કરીએ ને ગરમીમાં ઠંડીનું ઓલું કરીએ. આવું છે ગાઈસ. તો માસી આવી ગયા છે. તો માસી જો આવી ગયા છે, તો માસી લેવા આપને અગાસીએથી ઉતરી ગયો છું. જો માસી આવી ગયા છે. જો માસી જાય છે ગાઈસ. માસી આવી ગયા છે. ગાઈસ માંથી આવી ગયા છે. ચા નાસ્તો કરશું અમે. કેમ છો મેં? ગાઈસ માસી આવી ગયા છે. તો હવે માસી ચા બનાવશે ને આપણે ચા પીશું. માસી ગયા છે ફ્રેશ થવા. હમણાં ફ્રેશ થઈને આવે છે, પછી ચા નાસ્તો કરશું ગાઈસ. તો માસીએ મને ખાંડવાનું દઈ દીધું છે. માસી બટેટા સુધારે છે. જુઓ ગાઈસ.